कारण मात्र एक क्या सारी करनी पड़ता सुखना सुरे हटी रही है તે પછી સુખના સુરે ગળી રહી છે પ્રધાનજી બાપુ તમારી જો મહારાજ મારી જો પ્રધાન હોય દાસ પ્રજા સુખી જ હોય વાહ પ્રધાનજી વાહ સદાયના મને મારા રાજ્યની અંદર આમાં જાણવું જોઈએ ઓય આમાં જાણવું જોઈએ યા મજાલ છે બાપુ અરે પ્રધાનજી બોલો આજ મારા ગઢના કાંગરે હરી યાદ મારા ગઢના કાંગરે કોઈ કોઈ ટોકા કરી રહી છે લાગે છે તાકો દુશ્મનના ઘરનું માણસ હવે વિજયનગરની અંદર મહેમાન થઈ કરવા માંગી રહી છે માટે પ્રધાનજી રાજની અંદર એવી સતી સેવા કરો કે કચોરીના ધણી રજા સિવાય અંદરનું માણસ બહાર નહીં અને બહારનું માણસ અંદર નહીં એવો તમારો હુકમ જ્યાં સુધી મરજી ન હોય પ્રધાનજી ત્યાં સુધી રાજમાં સત્ય પર ના ફરક નો ફરક હોય બાપુ બાપુ આય બેસો હાલ એલા રાજમાં કોણ છે એલા ની સાંભળતો હું છે પણ ક્યાં ને બરાડા નાખશો કોણ છે રાજમાં ની ભાવતી ભાડું શું એટલે કહું કોણ છે એમ ની ભાવતી આ તે શું કામ છે તમારે અમે પાણી ભરવા આવ્યા છીએ પાણી ભરવા ડેંજે ફટવાઈ ગયો અમે કુવામાં જ ભરી લઈશું કુવામાં બહુ ઊંડું વહી ગયું તે ભલન વહી ગયું તાર ક્યાં ભરવું છે અમારે ભાઈ બાપુ ખીજાય છે બાપુ હું તારા ખીજાય બાપુ એમને શું છે ડંકે ખખડશે ને તો જાગશે બે બોલી કેમ થાય ઈ બે બોલે થાય છે બાપુ ખીસરી ખોરે એવું છે અમે એવેડામાં જ ભરી લઈશું તો બેડો આની ક્યાં છે આમ બાર બરી તમારા રાજમાં પાણી છે કે ન પાણીયા છે લપાણી આવો ન પાણી લાગે છે કે એવું ન પાણીયા તારે કામ પૂછી ગયા એટલે પાણી ભરું શું કામ પપ્પા ડંકે ખોટવા છે આમ તો કહું છું પણ અમે એવેડામાં જ ભરી લઈશું અબેડો કીધું ખરા બાર બરી ગયા આ ન્યા જ ભરી લઈશું આ તો હાલવા મળે આમ જમ રસ્તે દેખાડું તાર બાપુને પૂછાય જા કે મહેમાન પાણી ભરવા આવ્યા ભરવા દેવું છે એવું નથી મારા બાપુ સગડી હેઠે રાખે તે ભલે ને રાખે મારે ના દવા બીક લાગે એવું છે હળુ હળુ જાય છે જા જાઓ બાપુ તેલીએ સોટી ફેર બતાવો આમાં શોટ આવે બાપુ કીધું ડેલે સોટી ફેરો લગાય પાણી ભરી લ્યો પાણી ભરવાનું પૂછવાનું કીધું હા તો પાણી ભરી લ્યો હું કીધું તે જઈ બાપુ ખારા થઈ જાય ખારા હું થાય ખારા થઈ જાય તેમ પૂછ્યું કે મહેમાન પાણી ભરવા આવ્યા છે એમાં એવું છે તો ના જાય ને તો બાપુ સગડી બેઠે છે સગડી ઘડીક સગડી લઈ લીજી સગડી લઈશ તો બાપુ વધારે કરે નો થાય જા પૂછ્યા એક ખેલ પૂછતા કે મહેમાન પાણી ભરવા એમ પૂછજે પાછો બાપુ 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 વાત તો સાંભળો બાપુ
બાપુ વાત તો સાંભળો પણ પેલા કોઈક મહેમાન આવ્યું પાણી ભરવા આને તું હું ભૂંગળું હાસી બેઠો છું. બાપુ અરે ગામ પ્રધાનજી કોઈક મહેમાન આવ્યું પાણી ભરવા શું કરું ડેલીએ છોકરી ફરક બતાવો જો તો હામનો માર ખવડાય ડેલીએ છોકરી ફેરવાની ક્યાં કરવાની ક્યાં છે કે તું પૂછવાઈ ગયો તો ફટાકડા ફોડવાઈ ગયો તો બાપુ ફટાકડા ફોડ્યા મારે એમ કે ફટાકડા ફોડે બાપુ ફટાકડા ફોડ દઈ ગયા કોઈ જ વિધિ દો ને એ હોલે તો પૂછવા જાવ છે કે પાણી ભરવા દેવું છે જા બાપુને એમ કીજે કે છોડ્યું રાસ રમવાની છે કે રાસ હું રમું બાપુ બોલો પ્રધાનજી ગોલ ગોલ નહીં ભાઈ ગોળ ગોળ બાપુ મારી વાત તો સાંભળો બાપુ વાત તો સાંભળો મારી ગોળ ગોળ એમ કહે છે કે રાસ મારી હારે રમવાનું એમ. અરે નહીં પ્રધાનજી બોલો ડેલીએ છોકરી ફરક બતાવો જય તમારો હુકમ. બાપુ સોંગી ફેરો ફેરો ગયા હું કરું આવ જાવ પૂછવા અરે અરે પાણી ભરી લો લઈ કે બોલો તો એમ પણ પેલા જ માની ગયો હોત તો પાણી ભરી લો એમ બાપુ મેં કે ખારા થઈ જાય આ હાપકલા વધારે ખારા થયા આમ જો બોલો અમે બે બેનું પાણી ભર્યું ને તો તું સાનો માનો બાપુને ફૂડશે એટલે લપાઈ જાય છે એવું કરો તો એવું જ કરવું પડે ને આ તો એમ કરું તમે બે બેનું પાણી ભરતા કોણે વાગી ગયો હોય તો માર ઘરે બેડો નાખી દઉં પડે કાં તારા ઘરે હું લેવા એ બે એક બેડો બે માર ઘરે અને એક તાર ઘરે એક હેલ ઘડી કાપું તું તાર ઘરે નહીં આય. ના ના કા માથું દુખે માથું હું દુખે માથું બહુ દુખે ખંભે લઈ લેજો સંભવ ભાંગી ગયો તાર નામ શું છે મારું નામ પ્રધાન ઈ તો તું રાજનો પ્રધાન છો તારું નામ તો હોય છે ને પ્રધાન કે તારી માએ પાડ્યું જ નથી ઓય તે પાણી ભરવા આવ્યું છે કે તારું નામ પૂછવા નામ પૂછો દે તો બાપુને પૂછતો હું. પૂછતો હોય જા બાપુ મારું નામ હું રાખ્યું છે પણ આ ભૂંગળા કોણ હાસ્યું છે એ કાની ખબર પડતી મારું નામ હું રાખ્યું બાપુ પ્રધાનજી હજી તારે મારે ખાવ લાગે બાપુ નામ પૂછવાનું કીધું છે એને ડેલીએ છોકરી ફરક બતાવો આ તમારે પાણી ભરવું છે ને તો ભરી લો બાપુ બહુ ખારા થઈ ગયા નો કીધું તારું નામ આ નામ ન કીધું તો તું મારું નામ તો પૂછ મારું નામ શું છે કહું તારા બેન મારા બેન તારા બેન તારા બેન હા મારા બેન એવું એ પણ મારું નામ તારા બેન એમ. તો વાંધો નહીં. એક ખેલ બાપુને પૂછતા કે તારા બેન પાણી ભરવા દેવું આ એને ભારે કરી. બસ મારું નામ આપજે હો બાપુ આ બાપુ વાત તો સાંભળો બાપુ થોડા કા બાજુ પેલા બાપુને કેતો ખરો બાપુ વાત તો સાંભળો મારી તારા બેન પાણી ભરવા દો શું પાણી ભરવા દો બાપુ પાણી ભરવા આવ્યા છે ભરવા દે યાર એ શું મારું નામ કે એને એમને ડાયરેક્ટ ફરફરાટી બોલાવો ન એ પ્રધાન મારું નામ તો કે તું મંજીરાના ફડાફડે બોલે છે બાપુને ખબર કેમ બાપુ! પડશે તારા બેન પાણી ભરવા દો નહીં ભરવા જેવા હાલો એ ઘર ભગડો હાલો બાપુ ખારા થઈ ગયા નીકળો કહું છું નથી પૂછવા દઉં ભરી લો હવે નહીં જાઉં હવે ભરવું નથી તમે લાવા જો
નક મારે નોકરીએ જવાનું છે. એ મમ્મી પાણી ભર્યા વિના ન જાય. તો મારે નોકરીનો સવાલ છે. આજ તારો તાગ લઈ લેવો છે. એવું કરું છે. હા પૂછવા જવું છે કે પાણી ભરવા દેવું છે? હા ભરી લો. આ એમ પછી તો ઓલી સકડી નો લેતો. હે સકડી ના લેતો. કા તો તમે પાણી ભરાયો છે સકડી લેવા આવ્યા છો. તું ઘડીક આવજે ને સકડીમાં. મને ના આવડે. તો હેઠો બેહી જાય. હે તો હેઠો બેહી જાય. હું ઓલી ખુશી ભાઈ બેઠો હોય. વાહ પછી પાટા વાળો નો કરજો. વાહ નક તમારું કોઈ ભૂલું પૂછો. સારું તે પાણી ભરી લો. હાલ 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 ये या शब्द उजागरमान सरस्वती અને આમલી આપો મોરી માં ये पनिया बुરાય હરમાય બતાય ये तारा ગુણલાવો ભગવાને એક છે હનિયા મનહા દુનિયાની હરિયા પરમ સબ સે ધ્યાની ઈ પાણી જબ મે પણ જ્યારે સરખી સાઈડ પાણી માં જતી હોય तेरे मन કેટલો હરખ હોય હે ये तामा
સાંભળી જાઓ ભાઈ, જે કોઈને મોજ આવે અને પોતાના મનપસંદ ગીતની ફરમાઈશ દેવી હોય કોઈ પણ ધાર્મિક તો 100 રૂપિયા આપી અને એમની ફરમાઈશ અમે પૂરી કરી આપશું. એવા જય અળદણી રામા મંડળ જસા તરફથી એક મોગલમાનો ભેળિયો ગાવાનો છે, તો એમની ફરમાઈશને માન આપી અને માં મોગલને યાદ કરી હોય ત્યારે ये मोगल माने काली लटू ये मोगल माने काली ये
Yeah.
આ કોઈ સાઉન્ડ સંભાળા હા સંભાળા
Yeah.
કેવા આ બાજુથી એક ભાઈ 200 રૂપિયા દઈ ગયા છે ઝાપા વાળી મેલડી બે હાથ ઊંચા કરી ભગવતી માં ઝાપા વાળી મેલડી ને માનતા હોય ને તો મારા વાલા બે હાથ ઊંચા કરી નાખો કદાચ જે બોલતા જે પાપ થાય ને એ અમે રામપરા લેતા જઈશું બોલો ઝાપા વાળી માં મેલડી માત કી કેવા આપણે બે કડીમાં ભગવતી માં મેલડીને યાદ કરી લેવી એ મેલડી રમે માં મેલડી રમે કબાબના ચોકમાં મેલડી हे देवा धरणी पानी हरि तू सो मारी देवा धरणी पानी हरि तू सो Yeah.
સામેની નગરી દેખાય ને ઈ પિંગલગઢ નગરી ને રાજા પટિયાર રાજ કરે છે. હા બેન આ થોડાક ઓરા આવો એટલે મારે દેખાડો. અને આવડું આ શું છે? એ નાળિયેર છે આને શું કરાય? એને ઝીલાવાનું છે. કોને? તમારું થઈ ગયું છે? ના ના બાકી છે. તો તમારું બીજું ગોતતો આવી કે કેવો હતો અમાર સોડી પ્રમાણે મૂર્તિઓ હોય ને તો કાક ધ્યાનમાં રાખજો. રાખવી કુવામ નાખી દે પણ તર નહીં દે. અને આમ તો દાદા તમે રાજમાં જાવ ને એટલે ડેલીએ જાવ એટલે થોડીક ધ્યાન રાખજો. કેમ કારણ કે બાવળો કૂતરો હેમી હાન નો હડકાયો છો. કાઈ વાંધો નહીં, હરકું આવી જાય. એટલે એવું લાગે ને તો થોડો દંડીકો લેતો જજો, સર્વિસ કરી નાખજો. આને સાપા કુતરી અરે સાહેબ કોઈ હાજર? અરે પ્રધાન આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે? એની પૂછે તો બહુ કઠણાઈ બેહાઈ જાય. કેમ મને નથી ખબર. તો પૂછતા હો તમારા બાપુ. કઠણાઈ બેહારી તે જાઓ પાકી. પૂછ્યા તો કરતા નહીં બે. એવું કરું દાદા પૂછતો. અરે બાપો હવે કહો પ્રધાનજી. આ કયું નગર છે કોણ રાજા છે? અરે પ્રધાનજી આ પેનગર નગરી છે અને રાજા પડિયા રાજ કરે છે. આ રેઢિયા રાજાનું રાજ છે અને પિંગલગઢ નગરી. અરે પ્રધાનજી હરકું પૂછીને આવો. એવું કરું. બાપો અરે કહો પ્રધાનજી. આ કયું નગર છે કોણ રાજા છે? અરે પ્રધાનજી આ પેનગર નગરી છે અને રાજા પડિયા રાજ કરે છે. રેઢિયા રાજા રાજ કરે છે. કોણ રાજા રાજ કરે? બાપુ બાપુ અરે પ્રધાનજી હરકું પૂછીને વિયાય. બાપુ આ કયું નગર છે કોણ રાજા રાજ? પ્રધાનજી આ પેનગર નગરી છે રાજા પડિયા રાજ કરે છે. હા તો હારું. બાપુ પણ આ ખુરશી પઢિયા રાજા રાજ કરે છે. તો તમારા બાપુને કયો કોઈ ગોળ જવન દરિયાઓની રજા માંગે છે? તે કઠણાઈ બેહારી યા કરે બોલતો હો. તમે પૂછતા હો યા કરે બોલતો માર ધક્કા કેવડા સમજો તો. ધક્કો તો થાય ને. તે યા કરે બોલતા હો. બાપુ અરે કહો પ્રધાનજી. કોક ગોરદેવ મળવાની રજા માંગે છે. અરે પ્રધાનજી જો એ ગોરદેવ રાજના હોય તો તેમને રાજી ખુશીથી આંડે લઈ આવો. અને જો રખડતા ભટકતા હોય તો બેટકુશી કાઢી ક્યાંથી ને રવાના કરો. કદાચ ગોરદેવના પગલા પાવન હોય તો જ મારા રાજમાં આવવાની રજા આપજો જાઓ. જેવો તમારો હુકમ. રાજના છો કે રખડિયા છો? રાજના જોઈ ને. રખડિયા અરે રાજના જોઈ. રાજના રાજના છો? બાપુ પૂછતો બાપુ અરે કહો પ્રધાનજી. રાજના છે. અરે પ્રધાનજી તો તેમને માન થી અંદર લઈ આવો. ભાઈ ધીમે 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 બાપ. અરે રાજા પડિયા નો જય થાય. અરે પધારો ગુદેવ પધારો. આ તમારા શરણમાં રાજા પડિયા શીશ નમન કરે છે. અરે કહો ગુદેવ તમે ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો અને અહીં સુધી આવવાના કારણ શું હોય? અરે રાજા પડિયા આવું છું તો બોકરગઢ થી રાજા આજની દીકરી સગુડાનું શ્રીફળ લઈને આવ્યો છું. અરે કહો ગુદેવ હોય તમે ભાગતા નથી ભૂલી ગયા ને કારણ કે વકલગઢના રાજા અર્જુન જેમની સાથે આજ મને 20 વર્ષના વેરસાલી આવે છે એટલું તો નહીં પણ મારી 23 વર્ષના ઉપરસાલી આવે છે માટે તમને જ્યારે ચાલ્યા ત્યારે તે રવાના થઈ જાવ એટલે તમારે સાચું મત ગુલા કર્યું ઓડી હે જાડે બધા પ્રાણ લગાવ્યો અલાજી તુજાને રાજની સત્તા વડે પ્રાણ કર્યું એવો તમારો હુકમ. અલે બાપુ શું કીધું દાદા? બાપુ એટલા બધા યાર નીકળ. હાલ હાલ. અરે પ્રધાનજી બાપુને એકવાર મનાવું
બાપુ આવ ન માને તને ખબર છે સગડી હેઠે લઈને હુવે તમે પૂછો તો ખરા તું નોકરી કે જવાન જો લાગે છે નહીં જવા દો નહીં જવા દે પાક્કું ખાવ મારા હામ. તમારા મારા હામ નહીં ગોરાણી ના હામ ખાવ તો માનું ગોરાણી ના ગોરાણી ના હામ બાયડી છોકરા છે તમે પૂછ્યો જાવ ને માહિત નંબર બાપુ અરે તો પ્રધાનજી આજે ગોર દે મળવાની રજા માંગે છે અરે પ્રધાનજી તમને છેલ્લી વખત રાજમાં આવવાની રજા આપો જાઓ માન સહિત આવો અંદર અરે રાજા ભડિયા જો આ શીખોને શીખારો તો આ બ્રહ્મચર્યનો પાપ કરીશ આ બ્રહ્મચર્યનો પાપ આખી પિંગલગઢ નગરી લાગશે રાજા ભડિયા અરે નહીં ભૂલ્યો નહીં આ તમે બ્રાહ્મણ નું સંતાન છો તે માટે પડિયા લાશા થઈને ઉભા છે અરે જો આ દુનિયા ગુનો આયો હોત તો તમને ઘાટી મળતા ગુના કરી ઓય એ જરા બધા કાંગરે લગાઈ દીધા હો કાંગરે લગાઈ દીધા હો કાંગરે લગાઈ દીધા હો માટે થોડીક વાર હાલમાં વિરાજમાન થાઓ હમણાં જ મારા બેટા પર તમને બોલાવી અને વાત જાણી લઉં હવે પ્રધાનજી બોલો રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો એવો તમારો હુકમ બાપુ ખુરશી અહીંયા છે બાપુ પ્રતાપ આખો છે પાછો આ ઉસ્તાદ હે આજે પ્રધાન બોલાવે પ્રતાપ તમારા પિતાશ્રી બોલાવે છે અરે પિતાશ્રીના શરણમાં પ્રતાપના નમન હવે આયુષ્માન ભવો બેટા અરે પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ પોતાનું ઘરથી ફૂટ્યા આવ્યા છે અને રાજા અજમેર દીકરી સલીના દેવના લીલોના શ્રીફળ લઈને આવ્યા છે અને હા આ સીધા તમારા જીલવાના છે બેટા ઈ તો કદાપી નો મને કારણ કે રાજા અજમલ સાથે આપણે 20 વર્ષથી વેર ચાલે છે ઈ તો નહીં 22 વર્ષથી અબોલા છે નહીં બેટા નહીં કદાચ તમે આ સીધો સ્વીકારશો નહીં તો પોરબંદરના રાજા અજમલ એ મન છે કે અરે પટિયાળો તો કાયર છે હવે પટિયાળો તો ડરપોક છે માટે કદાચ ઈશ્વરનો સ્વીકાર કરો અરે નહીં અરે પ્રધાનજી આપણા ઘોડા સાફ ના કરો રાજા અજમલ ને પણ એમ થાય કે પટિયાળુમાં કેટલું પાણી છે
નીકળીમાં નથી અને આ તળવાની ઘરે લેર પર હોશું માટે તમારી આજ્ઞા વરદેવ અમારો પટ્ટુ પ્રધાનજી જોઈ લઈ જોઈ લો તે કઈ ખામી નીકળે તો બાપુને કેવા થાય બાપુની થોડીક જીભ જલાતી છે પણ આની થોડીક જલાય છે તારી થોડીક જીભ જલાય છે એવું મને લાગે છે જોઈ આમ મારી નો જલાય ને બાપુની જલાતી હોય પટ્ટુ જીભ દેખાડી દો કેમ ટૂંકી હે કેમ ટૂંકી જીભ ભાઈ આમ નથી આપણે હાલો ને જે ખાતું કે નહીં ને બાપુ આપણે મારી ઉપર ખાતા અરે પ્રધાનજી મોરી તો ગમી ગયો છે બાપુ હવે કહો ભગવાનજી આપણો પટ્ટુ ગમી ગયો ભગવાનજી તો ગોળતાનો કહો તો શું હો જલાવતા જાય અરે ગોરદેવ પેપર જીલાવતા જાઓ જીલાઈ દે આ અમાર પકડવાનું આવતા હવે થાળી હાથમાં પકડાઈ દીધી ये सोनेरी नारियर जिलो बरदा भराय सोनेरी नारियर जिलो या सोनेरी नारियर जिलो बरदा भराय सोनेरी नारियर जिलो પ્રધાનજી નાળિયેર જિલાવી દીધા છે હવે કઈ કામ હોય ગોહનો ગોળદેવ જોવાની રજા માંગે છે બાપુ નાળિયેર જીલાવી જાય હવે કઈ કામ અરે પ્રધાનજી તો ગોળતાનો કહો તો લગનના મુહૂર્તમાં જાઓ અરે ગોરદેવ લગનના મુહૂર્ત પણ જોતા જાઓ ભામણ નીચે તમારે એટલે તમે